દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિર ખાતે રુદ્રીનું ભવ્ય આયોજન કરાયું. અંજાર તારીખ 15 એપ્રિલ 2026 બુધવારે શિવરાત્રિના બપોરે ઐતિહાસિક અંજાર શહેરમાં માધવરાય ચોક ખાતે આવેલ પૌરાણિક નાગનાથ મહાદેવના મંદિર ખાતે જગ કલ્યાણ નિમિત્તે વિશ્વ શાંતિ, ગૌમાતાના રક્ષા માટે મહારુદ્રી પૂજાપાઠ તેમજ ભજન સત્સંગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાધુ સંતો, બ્રાહ્મણો તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. શ્રી નાગનાથ ડમરૂ મંડળ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરના મહંત દર્શનગીરી ગુરુ રાજેન્દ્રગીરી એ જણાવ્યું હતું કે આ મંદિર ખાતે દરરોજ 4 પોરની નિત્ય પૂજા કરવામાં આવે છે તેમજ હર એકાદશીના મહાઆરતી પ્રસાદ રાખવામાં આવે છે. દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન કરવામાં આવે છે. હર નવરાત્રિ નિમિત્તે કન્યા પૂજન અને ભોજન પ્રસાદ રાખવામાં આવે છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.